લોકસભાનો દોર જામ્યો છે, ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમ ગરમીનો પારો વધ્યો છે એમ દેશમાં ચૂંટણીનો રાજનીતિક પારો પણ વધ્યો છે. આ વખતે રાજસ્થાનમાં પણ એવી જ ચૂંટણી જામી છે અને ગુજરાતમાં પણ એવી જ ચૂંટણી જામી છે. પણ રાજસ્થાન અને ગુજરાત જે પશ્ચિમી રાજ્યો છે એમની સૌ કોની નજર એક હોટ સીટ પર પડી છે. અને આ હોટ સીટ એટલે બાડમેર, જેસલમેર અને બાલોતરાની સીટ કે જ્યાં એક 26 વર્ષનો નવયુવાન ચૂંટણી લડી રહ્યો છે. આ યુવાનનું નામ છે રવિન્દ્રસિંહ ભાટી. પણ આ વખતે જે રવિન્દ્રસિંહ ભાટીનો જે સારથી હતો અશોક ગોદારા, એ અશોક ગોદારાની રવિન્દ્રસિંહ ભાટીના કાફલામાં ક્યાંય ડિફેન્ડર કાર જોવા નથી મળતી. આ ડિફેન્ડર કાર કે જેણે વિધાનસભાની ચૂંટણી વખતે ચોરે અને ચોટે ચર્ચા જગાવી હતી કે રવિન્દ્રસિંહ ભાટીનો મિત્ર અશોક ગોદારા કોણ, પણ આ વખતે લોકસભામાં સમીકરણો બદલાયા છે. રવિન્દ્રસિંહ ભાટી અને અશોક ગોદારાની મિત્રતામાં કદાચ કોઈક અંશે તિરાડો આવી છે. લોકવાયકા એવી છે, લોકો વાત કરે એવી છે કે જોધપુર લોકસભામાં અશોક ગોદારા જ્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય છે, રવિન્દ્રસિંહ ભાટી નિર્દલીય MLA બની જાય છે, ત્યારે અશોક ગોદારા પોતાના વતન પરત ફરે છે બિકાનેર અને ફરીથી પોતાના વિષ્ણુઈ કમ્યુનિટીના જ્યાં સૌથી વધારે વોટ છે એવા જોધપુર ક્ષેત્રમાં પોતે સક્રિય બને છે અને પોતે MP બનવાના સપના જોવે છે. અને આ જોધપુર ક્ષેત્રમાં પોતે પ્રચાર પ્રસાર સ્ટાર્ટ કરે છે. બને છે એવું કે બીજેપી અને કોંગ્રેસ બંનેની ટિકિટ જોધપુર ક્ષેત્રમાં જાહેર થાય છે. બીજેપીની ટિકિટ રાજપૂત નેતા ગજેન્દ્રસિંહ શેખાવતને મળે છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ પોતાનો ડાવ રમતા રાજપૂત લીડર કરણસિંહ ઉચિયારડાને ટિકિટ આપે છે. અને આ બાજુ નિર્દલીય તરીકે અશોક ગોદારા પોતાની તૈયારી કરી રહ્યો હતો. એ દરમિયાન એ પોતાના મિત્રને એક ગુહાર લગાવે છે. પોતાનો એ મિત્ર કે જે નિર્દલીય ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો હતો, એ રવિન્દ્ર ભાટીને કહે છે કે તું એક દિવસ મારા લોકસભા ક્ષેત્રમાં આવ અને આપણે રોડ શોનું આયોજન કરીએ અને અમુક રાજપૂત વોટર જોધપુર ક્ષેત્રમાં સૌથી વધારે રાજપૂત વોટર છે, તો એ રાજપૂત વોટરને મારા તરફી વોટ નાખવા આગ્રહ રાખ અને એમને અપીલ કર. પણ બને છે એવું કે કોઈક કારણસર રવિન્દ્ર ભાટી આ બાબતે સહમત થતો નથી અને અશોક ગોદારા અને રવિન્દ્ર ભાટીની રાજનીતિક જે દિશા હતી એ બંને બદલાઈ જાય છે. અને બીજી તરફ જ્યારે રવિન્દ્ર ભાટીને આ વસ્તુ પૂછવામાં આવે છે કે તમારા કાફલામાં આ વખતે અશોક ગોદારાની ડિફેન્ડર કેમ નથી, ત્યારે પોતે જણાવે છે કે અશોક ગોદારાએ પોતાનું રાજનીતિક જે લક્ષ્ય હતું એ નક્કી કર્યું છે. એ પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લઈ રહ્યો છે અને પોતે બીજેપીમાં જોઈન થયો છે. એના માટે હું એને હાર્દિક અભિનંદન પાઠવું છું. રવિન્દ્રસિંહ ભાટીના ચહેરા પર કદાચ કોઈક અંશે જણાઈ આવતું હતું, પણ સૌથી વધારે જણાય ત્યારે છે કે જ્યારે બાડમેરના એક લોકલ પત્રકાર અશોક ગોદારાનું ઇન્ટરવ્યૂ લે છે અને અશોક ગોદારા બીજેપીના જે 400 પારના સપના સાથે રવિન્દ્રસિંહ ભાટીની વિરુદ્ધમાં આવી અને બાડમેર જેસલમેર ક્ષેત્રમાં કૈલાશ ચૌધરીનો પ્રસાર કરી રહ્યો છે. એક બાજુ રવિન્દ્રસિંહ ભાટી નિર્દલીય લડી રહ્યા છે, તો બીજી બાજુ સિટિંગ મિનિસ્ટર કૈલાશ ચૌધરી બીજેપીની ટિકિટ લઈ અને બાડમેર ક્ષેત્રમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ વખતે અશોક ગોદારા જે 2023ની જે વિધાનસભાની ચૂંટણીમાં નિર્દલીય રવિન્દ્રસિંહ ભાટી જોડે અશોક ગોદારા હતો, એ અશોક ગોદારા આ વખતે રવિન્દ્રસિંહ ભાટીની વિરુદ્ધના પાલામાં જઈ અને કૈલાશ ચૌધરીના પ્રચાર પ્રસારમાં ફરે છે. ત્યારે જ્યારે એનું એક ઇન્ટરવ્યૂ ત્યાંના લોકલ પત્રકાર કન્ડક્ટ કરે છે, ત્યારે એના મુખારવિંદ પર જરૂર જણાઈ આવતું હતું કે રવિન્દ્રસિંહ ભાટી અને અશોક ગોદારા વચ્ચે જે સંબંધો હતા એ પહેલાં જેવા હવે નથી રહ્યા. કંઈક કારણોસર આ સંબંધોમાં તિરાડ આવી છે, આ મુખારવિંદ જણાવી દેતું હતું. એવામાં એક અશોક ગોદારા વાક્ય બોલે છે કે મેં થોડી ન વિધાયકી અડફ લેતા. તો આ વાક્ય પરથી પણ એવું લાગે છે કે કદાચ ગોદારા અને ભાટી વચ્ચે કોઈક બાબતે રકઝક થઈ હશે. આપણે આગળનો એક વિડીયો બનાવ્યો હતો જેમાં રવિન્દ્રસિંહ ભાટી અને અશોક ગોદારા કઈ રીતે બે અજીજ મિત્ર બને છે, એ પણ મિત્રો જરૂર જાણજો. અને આજના જે વિડીયો છે કે કઈ રીતે દોસ્ત હતા એ એકબીજાની સામસામે ચૂંટણી પ્રસાર કરી, એક સમયના જે ગાઢ મિત્રો હતા એ હવે એકબીજાની સામસામે ચૂંટણી પ્રસાર કરી રહ્યા છે. આ રાજનીતિક દ્રષ્ટિકોણ કેવો છે આપ પણ કમેન્ટ કરજો કે કઈ રીતે આ દોસ્તોની જે રાજનીતિક દોસ્તી કહી શકાય અને આનું શું નામ આપવું જોઈએ, આપ પણ કમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, જય ભારત.